સુરતમાં વેસુના માજી સરપંચે જમીન દલાલ સાથે મળી મૃતક વૃદ્ધાનો બોગસ વિલ બનાવી જમીન વેચી મારતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। વેસુના માજી સરપંચ નવીન મંડપવાળાએ જમીન દલાલ સાથે મળી મૃત્યુ પામેલી વૃદ્ધાનો બોગસ વિલ બનાવી જમીન વેચી મારી હતી। જમીન ખરીદનારની પત્ની જયશ્રી ઇટવાલાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા પોલીસે વેસુના માજી સરપંચ નવીન ચીમકા પટેલ અને જમીન દલાલ પૂનામેરની સામે ચીટિંગનો ગુનો નોંધી ધરપકડ કરી છે। અગાઉ નવીન સામે ઉમરા પોલીસમાં હત્યાની કોશિશ, સરકારી કર્મી પર હુમલો અથવા પોલીસમાં જમીનની ઠગાઈ અને ડુમ્મસમાં જુગારના કેસમાં પકડાયો હતો। સુરત શહેરમાં વસતા જયશ્રીબેન ઈટવાળા એ સુરત ડીસીબીની અંદર એક ફરિયાદ આપે છે અને એની ફરિયાદ લઈ અને આરોપી પૂનાભાઈ મેર તથા નવીનભાઈ પટેલ જે વેસુ ગામના જે તે વખતના સરપંચ હતા તથા તપાસમાં નીકળે એ અન્ય વિરુદ્ધમાં આઈપીસીની કલમ 406, 420, 465, 467, 468, 120B વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે। ગુનાની હકીકત એ રીતની છે કે આ કામના જે ફરિયાદી બેન છે જયશ્રીબેન ઈટવાળા એ લોકોએ 2005ની સાલની અંદર એક પ્લોટ લે છે વેસુ ગામની અંદર 400 વારનો, જેની આજની માર્કેટ વેલ્યુ 4 થી 5 કરોડ થાય છે। એ જે પ્લોટ લે છે અને પ્લોટ લઈ અને દસ્તાવેજ કરાવે છે। જ્યારે એની પાકી એન્ટ્રી પડાવવા જાય છે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં, ત્યારે સબ રજિસ્ટ્રારના ધ્યાન ઉપર આવે છે કે આની અંદર જે વિલ બનાવેલું હતું પૂનાભાઈ મેરના નામનું એ શંકાસ્પદ જણાય છે। આમને લઈને ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરવામાં આવે છે અને અરજીની તપાસની અંદર એ ફલિત થાય છે કે 2003ની અંદર આ કામના જે વિલ બનેલું હતું એ વિલ સોમીબેન મકનભાઈ કે જે પ્લોટના હોલ્ડર હતા અને એ મરણ ગયેલા હતા 1965ની સાલમાં। 1965ની સાલમાં મરણ ગયેલા હતા છતાં એના નામનું એક ડુપ્લિકેટ વિલ એ 2003ની સાલમાં પૂનાભાઈ મેરના નામનું બનાવવામાં આવે છે। 2004ની અંદર એક પાવર ઓફ એટર્ની, ઇરિવોકેબલ પાવર ઓફ એટર્ની 2004ની અંદર પૂનાભાઈ મેર બનાવે છે અને એ પાવર અને એ વિલના આધારે એ લોકો 2005ની અંદર આ કામના જે ફરિયાદી છે એ સોમીબેન, ફરિયાદી છે જયશ્રીબેન અને એમના પતિ એ બંનેને વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી આપે છે। આમ 1965માં જે વ્યક્તિ મરણ ગયેલ હતી એના જ નામનું વિલ અને પાવર ઓફ એટર્ની બનાવી અને વેચવાની કોશિશ થયેલી હતી। એની સાથે ચીટિંગ, છેતરપિંડી અને બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં આવેલ હોય ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આમાં બે આરોપી પૂનાભાઈ મેર અને નવીન પટેલ જે વેસુ ગામના જે તે વખતના સરપંચ હતા એ બંનેને અટક કરવામાં આવેલ છે તેમજ વધુ તપાસ ચાલુ છે। આ કામે બંનેના કસ્ટોડિયલ રિમાન્ડ લેવા માટે આજરોજ પ્રોસિજર કરવામાં આવનાર છે અને વધુ કસ્ટડીમાં લીધા બાદ કોણ કોણ આરોપી બને છે એ ખ્યાલ આવશે।